મમ્મી દામિની, બેસો ને. મમ્મી તમે અચાનક ક્યારે આવ્યા? બસ જ્યારથી તારી નજર પડી ને ત્યારથી. પણ અચાનક શું થયું? વાત જ એવી છે કે મારે એક મિનિટ મમ્મી, જો તમે મને સમજાવવા આવ્યા હોય ને કે હું ઘરે પાછી આવી જાઉં, મારે થોડું સમજવું જોઈએ, એડજસ્ટ કરવું જોઈએ, તો આઈ એમ સોરી મમ્મી, એ હવે નહીં થાય મારાથી. પણ બેટા દામિની, જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિ આવી જાય છે કે માણસે એડજસ્ટ કરવું જ પડે છે. પછી ભલે કડવા સંબંધો હોય કે સંબંધમાં મીઠાશ હોય. હા તો બહુ કર્યું ને, હવે મને નથી લાગતું કે મારે વધારે સહન કરવું જોઈએ. અને એમ પણ જ્યાં માન ના હોય ને ત્યાં તો 2 મિનિટ પણ રહેવું ને એ મોત જેવું લાગે. હું જાણું છું કે મારા આદિની ભૂલ છે અને તને સમય આપી નથી શકતો, એટલે સમય જતા એડજસ્ટ કરવું પડે છે બેટા. અત્યારે તમે મને સમજાવવા આવ્યા છો? સમજાવવા નહીં, પણ તને એક વાત કરવા આવી છું. પછી તું જે કહેશે ને એ મને મંજૂર છે. કઈ વાત? એ જ કે તારા અહીંયા આવ્યા પછી આદિને અચાનક ચક્કર આવ્યા અને બેહોશ થઈ ગયો. શું? હા, ખાવાનું ભૂલી ગયા હશે, વીકનેસ આવી ગઈ હશે એટલે થયું હશે આવું. કામમાં કાંઈ એમને યાદ રહે છે? ખાવા પીવાનું બધું જ પણ ભૂલી જાય છે, તો પછી એવું જ થવાનું છે ને. જોયું ને બેટા, તું ત્યાંથી તારો સંબંધ કડવો કરીને અહીંયા આવી ગઈ, છતાં પણ એના માટે હજુ પ્રેમ છે તારા દિલમાં. આ વાત બધી સાબિત થઈ છે. મારે તો સાથે રહેવું જ હતું મમ્મી, મને કોઈ વાંધો નહોતો. તકલીફ તો મારા દીકરાને હતી એટલે આવી ગઈ છું. પણ બેટા, તને એવી ખબર પડે કે આદિને દવાખાને લઈ ગયા પછી શું રિપોર્ટ આવ્યો તો પછી તું શું કરીશ? શું રિપોર્ટ આવ્યો? એ જ કે એના મગજની નસ બ્લોક થઈ ગઈ છે અને એને સાજું કરવા માટે તું એક જ ડૉક્ટર બની શકે છે. મારાથી શું થવાનું છે મમ્મી? એ જ અત્યારે હાથીને કેમ છે? તારા સિવાય તો કોણ એની સેવા કરે? અમે પણ સેવા કરીએ, પણ પોતાની પત્ની જેવી સેવા કરી શકે ને એવું અમે તો ન કરી શકીએ ને. પણ એમને મારા મદદની જરૂર જ નથી, મારા સાથની જરૂર નથી, તો હું ત્યાં આવીને શું કરીશ? પણ બેટા, તું એવું કહે છે ને કે સાથની જરૂર નથી. કોઈક વાર કોઈક દર્દી વગર દવાએ સાજો થઈ જતો હોય છે. એનું કારણ છે કે પત્નીનો પ્રેમ, લાગણી અને હૂંફ આટલું ભેગું થાય ને તો પોતાનો પતિ ગમે તેવો બીમાર હોય ને તો પણ જલ્દીથી સાજો થઈ જાય છે. તો તું એવું નથી ઈચ્છતી કે મારો આદિ જલ્દી સાજો થઈ જાય? ઈચ્છું છું, પણ સારું તો એમને ડૉક્ટરની દવાઓથી, ટ્રીટમેન્ટથી જ થવાનું છે ને. હું તો એમને સાથ આપી શકું, એમની સેવા કરી શકું. આ દામિની, આ એક માં લાચાર બનીને તારી આગળ હાથ જોડીને વિનવે છે કે પ્લીઝ તું આદિ પાસે આવી જા ને. જો આવી રીતના તું એકલી રહીશ અને એ એકલો રહેશે તો કેવી રીતના જલ્દી સાજો થશે? એટલે અત્યારે એને તારી જરૂર છે. આ એક માની વાત નહીં માને, માં ન માને તો કાંઈ નહીં, પણ એક પારકી સમજીને પણ આટલી મારી મદદ નહીં કરે. કેવી વાત કરો છો તમે? ઠીક છે, પણ હાથીને સારું થઈ જશે એટલે હું પાછી આવી જઈશ. પણ
અત્યારે તો આવ. ખૂબ ખૂબ આભાર તારો. આદિ આદિ તું અહીંયા શું કામ આવી છે? પેલા દવા લઈ લો પછી કહું. એ જોવા આવીએ છે ને કે જીવે તો છે ને, મરી તો નથી ગયો ને? સાચી વાત છે, એ જ કરવા આવી છું. હું તમારા જેવી નથી ને કે કોઈ મરતું હોય તો ત્યાં ખુશી મનાવવા આવું. આ ડોક્ટરે કહ્યું જ છે કે વધારે કામનો લોડ લેવાથી અને એના કારણે જ મારા મગજની નસ દબાઈ છે, લોહી નથી મળતું બરાબર. એટલા માટે તું ખુશ થઈ હશે કે અત્યાર સુધી હું કહેતી હતી એ સાચું જ હતું. હે ભગવાન, જો હું છે ને તમને કાંઈ સંભળાવવા માટે નથી આવી. આપણે બંને તો એમ પણ નોખા થઈ ગયા છીએ ને, પણ હું તો તમને અહીંયા પૂછવા આવી હતી કે તમને હોસ્પિટલ જવાનો ટાઈમ મળી ગયો? હા મીટિંગ્સ નહોતી? હતું, પણ મારા શરીરનું પણ જોવું પડે ને. સાચે જ. આ હું પણ કહેતી હતી ને કે આદિ ક્યારેક પોતાનું પણ ધ્યાન રાખો, ખાવા પીવામાં ધ્યાન રાખો, ખાવા પીવા માટે સમય કાઢો. તબિયત ખરાબ છે મારી, સલાહ દેવા આવી છો. શું કામ આવી છે ઘરમાં પાછી? તું તો વહી ગઈ હતી ને. મારે શું કામ તમને સલાહ આપવી જોઈએ? હું કોણ તમને સલાહ આપવા વાળી? એટલે તમે કોણ કે મારી સલાહ માનો? હું તો અહીંયા તમને મળવા આવી હતી. મળીને શું કામ છે તારે? આજ તો ગઈ હતી ને પાછી મળવા પણ આવી ગઈ. મમ્મી આવ્યા હતા મારા ઘરે, કહેતા હતા કે તમારી તબિયત બહુ ખરાબ છે ને તમને સેવાની જરૂર છે. હું જોઈ લઈશ મારું. મમ્મી ભલે કહે, એમાં કોઈ એહસાન જતાવવા માટે આવવાની જરૂર નથી મારી પાસે. એકદમ સાચી જ વાત છે ને, જોઈ જ લેવું જોઈએ તમારે. હા, તમારા પૈસા ક્યાં છે એને બહાર કાઢો, તમારું લેપટોપને બોલાવો તમારી સેવા કરે. આ માણસની ક્યાં જરૂર છે તમારે? નહીં તો ઠીક છે, આપણી વાત ત્યાં ને ત્યાં જ રહેશે. તું આ ઘર છોડીને જતી રહીશ. મારી સેવા કરવા આવી છો ને, પૈસા મળી જશે તને. તો કેટલા પૈસા આપશો મને? કેટલા જોઈતા છે તારે? આદિ, તમે હજુ એ ના સમજી શક્યા. હજુ એ તમે પૈસાનું જ રટણ રટી રહ્યા છો. હું અહીંયા તમારી સેવા કરવા આવી છું અને તમે મને પૈસાથી તોલો છો. પૈસા જોતા હોત ને તો આપણે નોખા જ ના થયા હોત. સેવા કરાવીને છેલ્લે કહેવું તો એ જ છે ને કે મારા લીધે તમે ઊભા થયા, મેં તમારી આટલી હેલ્પ કરી હતી. એના બદલામાં હું તને પૈસા ફેંકી દઉં તો તું કહી નહીં શકે ને. હું બીજા જેવી પણ નથી ને, બીજાની પત્નીઓ જેવી નથી ને કે જેના માટે પૈસા મહત્વના હોય. પ્રેમ મળે કે ના મળે, સમય મળે કે ના મળે, પૈસા મળે એટલે ખુશ. હા, એવું રાખ. તું બીજા જેવી નહીં હો, પણ બાકી તો આવું જ ચાલે છે. કદાચ હું હોસ્પિટલમાંથી કોઈ નર્સને બોલાવી લે તો એ પણ સમયસર મને દવા, મારું ચેકઅપ, આ તે મારું ધ્યાન તો રાખી શકે. રાખી શકે ને, પણ પોતાના એ પોતાના કહેવાય ને. બાકી જો પોતાનાની જરૂર જ ના હોત તો પછી આ ફેમિલી, સંબંધો, આ બધાનો શું મતલબ છે? કોઈ જ મતલબ નથી, કોઈ જ મતલબ નથી. હવે આવ્યા જ છો તો જલ્દી જતા પણ રહેજો. મને જલ્દી સારું થઈ જશે, કારણ કે મને વિશ્વાસ છે મારા પર. હા, તમારું કામ તમને બોલાવતું હશે ને, કહેતું હશે કે આદિ વધારે રેસ્ટ નહીં કરતો, કામ બાકી છે, મીટિંગ્સ અટેન્ડ કરવાની છે, હે ને? આઈ નો તમે તમારું કામ કરવા માટે જલ્દી સાજા થઈ જશો. મારા મદદની, મારા હેલ્પની કોઈ જરૂર નથી તમને. પણ આ તો મમ્મી આવ્યા હતા ને એટલે હું આવી છું. અને એમ પણ હજુ આપણા છૂટાછેડા થયા નથી ને, એટલે મારો પત્ની ધર્મ મને કહે છે કે
મારે તમારી સેવા કરવી જોઈએ. સારું, થઈ ગઈ સેવા. દવા પીવડાવી દીધી. ચાલ. સૂઈ જાઓ, પછી આવીશ ખીચડી લઈને. ખીચડી નથી ખાવી મારે. ખાવી પડશે. નથી ખાવી. અત્યારે તમારે જે સમજવું હોય ને સમજો. તમારી મજબૂરી છે ને, પણ છતાંય તમારે ખીચડી જ ખાવી પડશે. નથી. યુ નો વોટ આદિ, તમારી પાસે ઘણા પૈસા છે, પણ છતાંય તમારે વાત તો એની જ માનવી પડશે કે જેની પાસે પૈસા નથી. ટેક રેસ્ટ. લાવો કઈ મદદ કરાવું? ના ના, તમારે કઈ મદદ કરવાની જરૂર નથી, હું કરી લઈશ. ના ના, આજે રજા છે તો તું કહેતી હોય તો કઈ મદદ કરાવું. તમે કહેશો તો રસોઈ બનાવવા લાગીશ, તમે કહેશો તો કચરા પોતા પણ કદાચ કરી આપીશ. પછી કચરો રહી જાય તો કહેતી નહીં. તમે કહેશો તો તમને ફરવા લઈ જાઉં. પ્રેમથી કહ્યું. પ્રેમથી તો કંઈ પણ કહેવાય ને. હા હા, કહેવાય ને, એમાં કઈ વાંધો નહીં. હું પ્રેમથી કહું છું ને કે કચરા પોતા બાકી જ છે. જાને વાલતી થાને. હા, તો મેં પ્રેમથી જ કહ્યું ને. હા, તો મેં પ્રેમથી ના પાડી ને. નહીં પાડી દીધી. એ તો હું ખાલી ફોર્માલિટી ખાતર કહેતો હતો. બાકી હું એટલો બધો ડાયો નથી. હા, હું છું પણ એટલો બધો પણ નહીં. હા, તો મને તો એવું થયું કે મારા પતિદેવ એટલા સુધરી ગયા કે- સુધરી ગયા એટલે હું બગડેલો હતો એટલે મેં તને કોઈ દિવસ કઈ કામ જ નથી કરી આપ્યું. ના એવું ભૂલી ને. ગઈ તું બીમાર હતી ત્યારે પોતા પણ મૂકી આપતો હતો. આ તમે મને માથે તો પોતા મૂકી દીધા, તો નીચે પોતા લાદી ઉપર મારી દો ને. કઈ નહીં, રહેવા દો, એ કઈ તમારા બસની વાત નથી. ના, તું બહુ કહે તો હું કરી પણ આપત. તું મારા ભાઈ જેવો નથી હા, કે જે પોતાની પત્નીને જતી હોય તો પણ રોકે નહીં અને પોતાની જીદ છોડે નહીં. એ જ કહું છું. કેવું ચાલે છે એ બંને વચ્ચે? કેવું ચાલવાનું? એક પત્નીની ફરજ છે જે એ પત્ની નિભાવે છે, અને તમારા ભાઈ એ તો બસ પૈસા પાછળ ગાંડા હતા. એને તો કઈ પત્નીની વેલ્યુ શું છે એ કઈ ખબર જ નથી પડતી. આ પરિસ્થિતિમાં પણ એની કઈ ભાન નથી આવતી. સંબંધોને તો એણે ન જ ગણકાર્યા, જતા કર્યા જ, એની સાથે સાથે પોતાની તબિયતનું પણ ધ્યાન ન રાખ્યું અને એને લીધે આજે આ હાલત થઈ છે. હા, તો દામિની સારી કહેવાય કે પાછી આવી ગઈ. બાકી ઘણી છોકરીઓ છે જે ગમે તે થઈ જાય પાછી નથી આવતી. એ જ કહું છું કે જે પત્નીનો ધર્મ છે ને એ તો એ નિભાવે જ છે, પણ પતિનો ધર્મ નિભાવવો કઈ રીતે ને એ એને નથી ખબર પડતી. મારી પાસેથી પણ કંઈ શીખતો નથી. હા, એ જ ને કે તમારે થોડું એને જ્ઞાન અપાય ને, તમારામાંથી જો 2-5% જ્ઞાન તમે એને આપી દેશો ને તો તમારામાં કંઈ તમે આમ બગડી નહીં જાઓ. મને એવું નથી મેં તો મારા આખા જ્ઞાનની પોથી એને આપી હતી. એણે વગર વાંચે રિટર્ન કરી દીધી. લાગતું. મેં એને સમજાવવાની બહુ કોશિશ કરી પણ પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. કઈ ફરક નથી પડતો. તો હવે સમજાવવાથી કંઈ સમજે એમ નથી. હવે તો ઉપરવાળો સમજાવે આવીને તો કદાચ સમજે. મેં એને સમજાવવાનું જ છોડી દીધું છે, કારણ કે હું સમજાવવા જાઉં ને તો ઉલટાનું એ મારું અપમાન કરી નાખે છે. મને કહે છે કે તમે તમારું કામ કરો ને તમે કંઈ કમાતા નથી ને, અને ક્યારેક ક્યારેક સાચું કહું ને તો મારો ઈગો હર્ટ થઈ જાય છે. એ બીમાર છે એમાં તમારે આટલું ખોટું નહીં લગાડવાનું. અને બીજી વાત કે એને પૈસાની બહુ પડી છે ને, પૈસા ઉપર કૂદકા મારે છે. અત્યારે નથી પૈસા કમાતા તોય એટલી તો શાંતિ તો નથી જ. છોડો ને. મને ખુશી છે કે મેં તને પત્ની તરીકે પસંદ કરી, કારણ કે ખુશી તમને નહીં, ખુશી મને છે કે સારું છે કે તમારો સ્વભાવ આદિભાઈ જેવો નથી અને તમે મને પતિના સ્વરૂપમાં મળ્યા ને એ તમારું સૌભાગ્ય છે. હા, પણ છતાં પણ યાર તારી પણ કોઈ એવી ઈચ્છાઓ તો હશે ને જે તારે મારા લીધે જતી કરવી પડી હોય. આદિભાઈને પૈસાની કિંમત છે પણ મને પૈસાની કિંમત નથી. મને તમારી કિંમત છે. તમારો સ્વભાવ એટલો સારો છે કે મારે કોઈ મારી ઈચ્છાઓને જાતી કરવી પડે ને તો મને જરાય અફસોસ નથી. અને આટલું સરસ ખાનદાન મળ્યું છે. દામિની મમ્મી બધા સ્વભાવના સારા છે. એમાં મારી એક ઈચ્છા પૂરી ના થાય તો એમાં શું થઈ ગયું?
આટલું બધું માખણ લગાવી દીધું ને હવે તો મારે કામ કરવું જ પડશે. તું હટ, તું મને કામ કે. લાવ, શું કરવાનું છે? હું કામ કરવા લાગીશ તને. લાવ, લોટ બાંધી લે. ના 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 ના, બધું થઈ ગયું છે, પતી ગયું છે કામ. હા ચોક્કસ, પાક્કું? હા પાક્કું, ચોક્કસ. મને હા તો ઠીક છે, તો હવે ચા બનાવીને લેતી આવજો. બસ ને, જાઓ હવે. હા બેટા, આદિભાઈને હવે ઘણું સારું છે. સાચી વાત છે. બસ હવે એની તબિયત સુધરી ગઈ, એવી જ રીતે એનો સ્વભાવ પણ સુધરી જાય ને તો સારું. સંબંધોને થોડું સમજે, માન આપે અને પૈસા પાછળ ઓછો દોડે તો. હા મમ્મી, હા બેટા, હું શું કહું છું, હવે હાદીની તબિયતમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. ડૉક્ટરની દવા અને ટ્રીટમેન્ટ તો ચાલુ જ છે. તમે મને કહ્યું હતું એમ હું અહીંયા આવી અને મારી ફરજ નિભાવી. હવે હાથીની તબિયત સારી છે તો મારે પાછું જતું રહેવું જોઈએ. પણ બેટા શું કામ તારે આ ઘર છોડીને જવું છે? આ તારું જ ઘર છે ને? મારું ઘર હતું, પણ હું અને આદિ નોખા થઈએ છીએ ને તો આ ઘર ઉપર હવે મારો કોઈ અધિકાર નથી. અને એમ પણ આદિને ના ગમતું હોય તો એમની ઉપરવટ જઈને મારે શું કામ નહીં રહેવું જોઈએ? આદિભાઈને તો એના સંબંધોની કોઈ કિંમત નથી, પણ તું તો સમજદાર છે ને, તું તો સમજ. હવે મારે કંઈ નથી સમજવું. હું અહીંયા તમને કહેવા જ આવી હતી કે હું જાઉં છું. ક્યાંય નથી જવાનું. તારે ક્યાંય નથી જવાનું. મારે નથી જોતા તમારા પૈસા, તમારી પાસે રાખો. હા જો, પૈસાની વાત નથી કરતો. પહેલી વાત તો એ કે તમને અહીંયા આવવાનું કોણે કહ્યું? તમને કીધું હતું ને કે રેસ્ટ કરો, તો શું કામ અહીંયા આવ્યા? સારું છે હવે મને, તબિયત સારી થઈ ગઈ છે મારી. અને તું જવાની વાત કરતી હો તો હું ત્યાં રૂમમાં રહું. હા, મને બાય બાય ટાટા કહેવા તો આવું જ જોઈએ ને. છેલ્લી વાર હું જઈ રહી છું. કહું છું ને હું, તારે ક્યાંય નથી જવાનું. મને બધું સમજાઈ ગયું છે. હા દામિની, હવે જો એને સમજાઈ ગયું છે ને એનો સ્વભાવ જો સુધરી જ ગયો છે તો તું શું કામ ખોટી જીદ કરે છે? એક મિનિટ, શું સમજાઈ ગયું છે તમને? શેની વાત કરો છો? એ જ કે મેં અત્યાર સુધી તને ક્યારેય સમય ના આપ્યો, માન ના આપ્યું, ઘરમાં સાચવીને રાખી ન શક્યો. તું મારી પત્ની થઈને આ ઘરમાં રહેતી હતી, પણ પતિ તરીકેનો મેં કોઈ હક ના આપ્યો. બધું જ સમજાઈ ગયું છે મને. તું આ ઘરમાંથી જતી રહી હતી, છતાં પણ તને ખબર પડી કે હું બીમાર છું તો દોડીને મારી પાસે આવી. આટલા દિવસ મારી સેવા કરી, એ પણ નિસ્વાર્થ ભાવે. કદાચ ગુસ્સો તો તને પણ આવે છે. એ ગુસ્સામાં તું મારી સેવા ન પણ કરત તો પણ ચાલત ને, કારણ કે ઝઘડો કરીને ગઈ હતી આ ઘરમાંથી. અને મેં ક્યારેય તારી સાથે સારું વર્તન નથી કર્યું. તારી સાથે શું, મોટા ભાઈ, ભાભી, મમ્મી, આ બધાને ક્યારેય મેં કોઈ દિવસ માનથી, ઇજ્જતથી કે પ્રેમથી નથી બોલાવ્યા. હંમેશા બધા સાથે ખરાબ વર્તન જ કર્યું છે, કારણ કે મને પૈસાનો પાવર હતો ને. અને એમ હતું કે મારી એક પાસે જ કામ છે, બાકી બધા પાસે કંઈ કામ જ નથી. હું જ બધા કરતાં વધારે કમાઈ શકું છું અને કમાઉં છું. આ અભિમાનમાં ને અભિમાનમાં હું મારા પરિવારથી દૂર થતો રહ્યો. ક્યારેય હું મારા પરિવારથી અલગ થતો રહ્યો. ક્યારેય પરિવારને પણ સમય ના આપ્યો ને ના તને. પણ આજથી મેં નક્કી કર્યું છે કે હવે પછી ક્યારે આવી ભૂલ નહીં થાય. કામ પછી પહેલા ફેમિલી. મને એક સવાલ થયો. હવે સેવો? અબ, હવે કેવો સવાલ દામિની?
હા તમે બીમાર થયા, તમારા મગજની નળી બ્લોક થઈ ગઈ તો તમને અમારા બધાની કદર થઈ ને. હવે તો સાજા થઈ ગયા છો તો પાછી અમારી કદર જતી નહીં રહી. ના ના, ફરી પાછું એવું કંઈ ન થાય એટલા માટે હવે હું સારો થઈને રહીશ. તો ફરીથી આપણે એના મગજ પર એક ધોકો મારી દેશું ને, ફરીથી બ્લોક કરી દેશું.